સ્ટેશનમાં એક અરજદાર મુરલી ભારદ્વાજ કરીને અરજી આપેલી અને એમને એવું જણાવેલું કે એમના બેંક ઓફ બરોડાના અલગ અલગ એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે કુલ આશરે 25,000 જેટલું ટ્રાન્ઝેક્શન વિધાઉટ ઓટીપી થયેલું. એમને કોઈ ઓટીપી આપ્યા વગર એમના એકાઉન્ટમાંથી આટલી રકમ વિડ્રો થતા એમને અરજી આપેલી અને તે અરજી અનુસંધાને પાંડુ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાનમાં આ જે ફ્રોડના નાણાં જે ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર એવી રીતે અલગ અલગ બેંકોમાં ટ્રાન્ઝેક્શન થયેલું અને એમાં છેલ્લે ડ્રાઇવિંગ રોડ ઉપર યુનિયન બેંકમાંથી આ જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ છે એ વિથડ્રો કરતા કુલ 6 આરોપી મળી આવેલા અને આ જે 6 આરોપી છે એમની પાસેથી રોકડ 3 કરોડ 16 લાખ મળેલી અને 15 મોબાઈલ ફોન મળેલા, 9 જેટલી ચેકબુકો મળેલી. હવે આ જે અમાઉન્ટ એમને ત્યાં સેલ્ફ ચેકથી વિથડ્રો કરેલી અને આટલી મોટી અમાઉન્ટ એમને સેલ્ફ ચેકથી કેમ વિથડ્રો કરી અને એ એકાઉન્ટ ધારકો કોણ છે, એ પૈસા કોને આપવાના હતા એ બાબતે પૂછપરછ કરતા એમને કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં. અને આ તપાસ દરમિયાનમાં જે સેકન્ડ લેયરમાં યસ બેંકનું એકાઉન્ટ છે એમાં NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા કુલ 126 એપ્લિકેશનો આવેલી છે અને જે થર્ડ લેયરમાં જ્યુબિલી હિલ્સ મર્ચન્ટ એકાઉન્ટ છે એમાં કુલ 518 જેટલી અરજી આવેલી છે અને આ જે ટોટલ જે આ ભોગ બનનાર છે એમની ડિસ્પ્યુટેડ અમાઉન્ટ છે એ લગભગ જે 9 કરોડ જેટલી થાય છે. એટલે આમાં કઈ રીતે વિધાઉટ ઓટીપી આ લોકોએ ફ્રોડ કર્યું છે એ બાબતે આગળની તપાસ ચાલુ છે અને હાલમાં જે પકડાયેલ આરોપીઓ છે